ચલો, તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે એક વાર્તા પ્લે એટલે કે વાર્તા પ્લે કરીને બતાવીશું. ઓકે, તો વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. શું છે? કેમ છો? બસ મજામાં. તો આપણે સ્ટાર્ટ કરીશું. બધાને મોઢા પર આંગળી. વાર્તા તમે બધાએ વાંચી જ છે, બધાને ખબર જ છે. તો આપણા શ્રેયાંશભાઈ આવશે નર્સરીના. શ્રેયાંશભાઈ ઉડતા ઉડતા આવો, કા કા કરતા આવો. દોડો દોડો, કા કા કરતા દોડો દોડો. જાઓ, હજુ દોડો. કા કા કા, જોરથી બોલો. કા કા, આમ આમ કરો. એક કાગડો હતો, એને પાણીની તરસ લાગી હતી, એટલે પાણી શોધવા આમ તેમ ફરવા લાગ્યો, ઉડવા લાગ્યો. ઉડતો ઉડતો એક જંગલમાં ગયો. જંગલમાં એને એક કુંજો દેખાણો. શું દેખાયો? કુંજો, જેમાં થોડુંક જ પાણી હતું. કેટલું પાણી હતું? થોડુંક પાણી હતું. તો કાગડાભાઈ તો બહુ તરસ્યા હતા, બેસી ગયા. કાગડાભાઈ આમ જોઈ છે, કાગડાભાઈ આમ જોઈ છે, આમ જોઈ છે. એમને પાણીની બહુ તરસ લાગી છે ને. તો એમની શું કરશે? એમને એક યુક્તિ ઉજાવી. શું ઉજાવી? યુક્તિ. કે એમણે જોયું, કુંજામાં જોયું. યસ, કુંજામાં જોયું કે પાણી તો બહુ ઓછું છે. તેમણે આમ તેમ જઈને કાંકરા લઈ આવ્યા. શું લઈ આવ્યા? અને કાંકરા કેમાં નાખ્યા? કુંજામાં. હા, નાખો બેટા, હજુ નાખો. ઓકે ઓકે, આપણા નવા નવા કાકડાભાઈ છે ને, એટલે ચલો કંઈ વાંધો નહીં. નાખો કાકડા, નાખો. વેરી ગુડ, સરસ. નાખો નાખો. કાગડાભાઈ જોજો, હા, પોતાની યુક્તિ ઉજાવી કે હું ઓછા પાણીમાં પથ્થર નાખું એટલે પાણી ધીમે 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 ઉપર આવવા લાગ્યું. જોયું? આવ્યું ને ઉપર? પાણી થોડુંક વધી ગયું ને? યસ, વેરી ગુડ. હવે કાગડાભાઈ પાણી પીશે. યસ, વેરી ગુડ. હવે કાગડાભાઈ ઊભા થયા, ખુશ થઈ ગયા. કા 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 કરતા ઉડી ગયા. મજા આવી ને? બરાબર છે ને? તો આ વાર્તામાં શું બતાવ્યું? કાગડાની ચતુરાઈ બતાવી. શું બતાવી? કે એણે ઓછા પાણીમાં એની ચાંચ જતી નહોતી, પણ એણે એક યુક્તિ કરી કે આજુબાજુથી પથ્થર ઉઠાવી લાવ્યા, એ પથ્થર પાણીમાં નાખ્યા, અને પછી એ પાણી ધીમે ધીમે ઉપર આવ્યું એટલે એની ચાંચ અંદર ડૂબી ગઈ, અને એમણે પાણી પીને ખુશ થઈને કા કા કા. તમે બોલો કા કા કા. કરો કરો.